તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચાવવું હોય તો અમારી આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં તમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। ચાલો શરૂઆત કરીએ કા નવા વિડીયોની। તો તમે જે આ એક નંબર ઉપર જે ગીર વળકી એટલે કે ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ ગીર વાછડી વેચાવા આવેલ છે। પહેલાં તો તમને વાછડીની વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરીએ આપણે તો તમે એનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો। બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચરવાળી ઓળખી છે। મિત્રો આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આની જે ઉંમર જે છે એ મારી પાસે આવેલ છે, વાત કરું તો 2.5 વર્ષની ઓળખી છે। અને કિંમતની વાત કરું તો 25,000 રૂપિયા ઓળખીની કિંમત ઓળખીના માલિકે રાખેલ છે। હવે આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ પોરબંદર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર। તો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળી જાય છે। ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે। અને મિત્રો જો તમે આ ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ઓળખી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને આ તમે બીજા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો, તો આજે આ જે દેશી ટાઈપ ગાય છે એટલે કે ગીર ગાય આજે વેચવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો। બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય જે છે એ 2 મહિનાની ગાભણ છે। ગાભણની વાત કરીએ મિત્રો તો 2 મહિના થઈ ગયા છે ગાભણ છે એનું, એમાં ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત વિશે જણાવવામાં આવે તો 30,000 રૂપિયા આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ ગાયના વાત કરવામાં આવે એના એડ્રેસની, તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામની વાત કરું તો કે ગામ ગીર સોમનાથ, તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો કોડીનાર। તો મિત્રો કોડીનાર તાલુકાનું ગામ ગીર સોમનાથ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો બ્રીડિંગ માટે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી ગાય છે અને દૂધમાં પણ બહુ સારી ગાય છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો પહેલાં તો ગાયની તમે કાનકટ, ફેસ પ્રોફાઇલ, સિંગ પેટર્ન, આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ અને બોડી ગ્રોથ જોઈ શકો છો। બહુ સારા અને બેસ્ટ બોડી ગ્રોથ અને હાઇટવાળી ગાય છે। કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાયની વાત કરું વેતર વિશે તો બીજું વેતર છે। અને આગળના વેતરે મિલ્કની વાત કરવામાં આવે તો 7 લીટર જેટલું મિલ્ક હતું। હવે કેટલા દિવસથી વિહાણી એ વાત કરવામાં આવે મિત્રો તો 3 દિવસથી ગાય વિહાઈ ગઈ છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની વાછરડી છે, હાલ 6 લીટર જેટલું દૂધ આવે છે। હવે કિંમતની વાત કરું તો 80,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામની વાત કરું તો ગામ ગરિયાધાર, અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ગરિયાધાર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી કંઈ જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ધક્કો ન થાય। હવે મિત્રો ત્રીજા નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ અને આ ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન, કાનકટ, ફેસ પ્રોફાઇલ, અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ શકો છો। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે લાલ કલરની ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી જે છે
માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એના વેતનની વાત કરીએ મિત્રો, તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે ત્રીજું વેતર છે. હાલ આ ગાય જે છે એ ગાભણ નથી અને અત્યારે 2.5થી 3 લીટર જેટલું ગાય દૂધ આપી રહી છે. અને કિંમત વિશે વાત કરું મિત્રો તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ, તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર. તો મિત્રો વાંકાનેર તાલુકાનો જિલ્લો રાજકોટ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આ જો ગાય તમને ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો. એના માલિકને ખોટા ફોન કરી અને હેરાન ન કરતા. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો 5મા નંબર ઉપર જે આ તમે ગીર વાછડી જોઈ શકો છો તો બહુ સારી અને બેસ્ટ વાછડી છે. પહેલાં તો વાછડીની વાત કરવામાં આવે તો તમે એની કાનકડ જોઈ શકો છો, એની ટૂંકી મોખલી જોઈ શકો છો. કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ લાલ કલરની વાછડી છે. હાઈટે પણ બહુ સારી છે. મિત્રો આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે વાત કરું એટલે કે ઉંમરની વાત કરવામાં આવે મિત્રો તો વાછડી તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો એ 7થી 8 મહિના થઈ ગયા છે વાછડીના, એમ વાછડીના માલિકનું કહેવાનું છે. કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડીની કિંમત જે છે એના માલિકે મને આપેલ નથી, પણ જો તમને ગાય વાછડી ગમતી હોય ને લેવી હોય તો તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને એની પાસેથી વધારાની માહિતી મેળવી શકો છો. હવે મિત્રો આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ખોરાસા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વંથલી. તો મિત્રો વંથલી તાલુકાનું ગામ ખોરાસા છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે, હાઈટે, બોડી ગ્રોથે, બધી રીતે. અને જો મિત્રો વાછડી ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરીને હેરાન ન કરતા. 5મા નંબર ઉપર વાછડીની વાત પૂરી કરી અને આ 6ઠ્ઠા નંબર ઉપર જે તમે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. વાછડીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન, કાન કટ, એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની વાછડી છે. મિત્રો આ વાછડીની વધારે કંઈ માહિતી તો નથી, પણ જો વાછડી ગમતી હોય, લેવી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર અને આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી હું તમને આપી દેવાનું છું. તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લો જુનાગઢ, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વિસાવદર. તો મિત્રો વિસાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ કોઈ પણ વસ્તુ વેચાવવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.